કેમ છો બાળ મિત્રો? હવે આપણે આ પેટર્ન છે, દેખાય છે બધાને? પૂરી પેટર્ન, એ પેટર્ન આપણે પૂરી કરવાની છે. ચાલો હવે આપણે જો આ પેટર્ન બરાબર, આ તમારી સંપૂર્ણમાં આપેલું છે. ચાલો આ કેટલા છે? 2. તો આમાં કેટલા કેટલા ઉમેરતા જવાનું છે? 2. તો 2 ની પેટર્ન બનશે. ચાલો પછી અહીં પણ 2 ની છે બરાબર. ચાલો 2 માં 2 ઉમેરે તો કેટલા થશે? કેટલા થશે? 4. સરસ. 4 માં 2 ઉમેર્યા તો 6. 6 માં 2 ઉમેર્યા તો 8. હવે 8 માં 2 ઉમેરીશું તો કેટલા થશે? 9 કે 10? 10. અરે વાહ. ચાલો આ થયા 10. આ રીતે અહીં પણ 2 ની પેટર્ન છે, અહીં પણ 2 ની પેટર્ન છે, એટલે 2 ઉમેરતા જવાનું છે. એટલે આ રીતે પછી 3 ની પેટર્ન, 4 ની પેટર્ન, એ રીતે પેટર્ન આગળ વધે છે. તો આપણે આ પેટર્ન પૂરી કરવાની છે. હવે તમારાથી આ પૂરી કરવાની છે ગણતરી કરીને. ચાલો બરાબર, હવે શરૂ કરીએ તમારા. ચાલો નિકિતાબેન બીજા નંબરની પેટર્ન પૂરી કરો. કેટલા આપેલા છે? 10. કેટલા ઉમેરવાના છે? 2. તો કે 2 ઉમેરશો તો કેટલા થશે? 12. ચાલો લખવા માંડો. ચાલો 12 માં 2 ઉમેરશો ફટાફટ. તો લખો, મોટા અક્ષરે લખો. 14. પછી 14 માં 2 ઉમેરે તો 16. ચાલો 16 આવી ગયા છે. 16 માં 2 ઉમેરે તો ચાલો લખો. ચાલો વેરી ગુડ. ચાલો વેદાંશ કુમાર કેટલા કેટલા ઉમેરવાના છે? 2 ની પેટર્ન છે. ચાલો 14 છે. 14 ની પહેલા 2 હા 13 નહીં, 2 ની પેટર્ન છે. 12. ઓકે, મોટા અક્ષરે લખો. ચાલો 12 માં 2 ઉમેરે તો 14 છે. હવે 14 માં 2 ઉમેર્યા તો 16. ઓકે, ચાલો 16 માં 2 ઉમેર્યા તો 18 છે જ. ચાલો 18 માં 2 ઉમેરવાના છે. ઓકે લખો. ચાલો આ કેટલાની પેટર્ન હતી? 2 ની. ઓકે વેરી ગુડ. તો એ 2. ચાલો સાનવીબેન કેટલાની પેટર્ન છે હવે? 3 ની. ચાલો કેટલા આપેલા છે? 3. હવે 3 માં 3 ઉમેર્યા તો 6. લખો. ઓકે ચાલો પછી 9 છે. 6 માં 3 ઉમેર્યા તો 9. હવે 9 માં કેટલા ઉમેરવાના? 3. ચાલો એટલે ઘડિયો જ છે. 3 1 3, 3 2 6, 3 તારી 9. હવે 9 માં 3 ઉમેરો. ચાલો ફટાફટ. કેટલા આયા? 12. અને 12 માં 3 ઉમેર્યા તો 15. વેરી ગુડ. ચાલો પ્રિયાંશીબેન કેટલાની પેટર્ન છે? 4 ની. ચાલો 4 માં 4 ઉમેરીશું તો કેટલા થશે? 4 ને 4 ગણો. 8. તો કેટલા આવશે? 8. આ ચડતા ક્રમની પેટર્ન છે. ચાલો પછી 8 માં 4 ઉમેર્યા તો કેટલા થયા? હા તો લખેલા છે ને, કેટલા થયા? કેટલા થયા છે? 16 છે. કેટલા છે? 12. હવે 12 માં 4 ઉમેરાવ. હા તો કેટલા થશે? 12 માં 4 ઉમેરવાના છે તો કેટલા થશે એમ બોલો. 13 એમ ગણો. 16. અરે વાહ. અને 16 માં 4 ઉમેર્યા તો 20. કેટલા થયા? 20. તો આ પેટર્ન થઈ 4 ની. બરાબર, ચડતા ક્રમની પેટર્ન છે. ચાલો વેરી ગુડ. ચાલો મહિકુબેન 6 નંબરની પેટર્ન ઉતરતા ક્રમની પેટર્ન છે. કેટલા લખેલા છે?
10 માંથી કેટલા ઓછા કરવાના છે? 2 તો કેટલા આવશે? 8 તો લખો. ચાલો પછી 8 માંથી 2 ગયા તો કેટલા આવ્યા? 6. હવે 6 માંથી 2 લઈશું તો 4 અને 4 માંથી 2 જાય તો 2. સરસ. તો એ કેવી પેટર્ન થાય? ઉતરતા ક્રમની પેટર્ન છે. પાછળથી લઈએ તો ચલો ઘડીઓ છે 2 દુ 4, 2 તરી 6, 2 ચોક 8, 2 પંચા 10. આ રીતે પેટર્ન બને. ચાલો વેરી ગુડ. ચાલો પ્રેમકુમાર 7 નંબરની પેટર્ન બરાબર ને? ચાલો કેટલા લખેલા છે? 18. 18 માંથી 3 ની પેટર્ન છે તો 18 માંથી 3 કાઢવાના છે. કેટલા વધશે? 15. અરે વાહ. 15 માંથી 3 જાય તો 12. હવે 12 માંથી 3 કેટલા આવ્યા? 9. હવે 9 માંથી 3 જાય તો 6. તો કેટલાની પેટર્ન થાય? 3 ની. ઉતરતા ક્રમની પેટર્ન છે અને પાછળથી લઈએ તો ઘડીઓ પણ બની જાય. 6 એકા 6 બરાબર. 3 દુ 6, 3 તારી 9, 3 ચોક 12, 3 પંચા 15, 3 છંગ 18. વેરી ગુડ. ચાલો અંશકુમાર કેટલા છે? 20. 20 માંથી કેટલા ઓછા કરવાના છે? 2. કેટલા વધશે? ચાલો લખો. 18 માંથી 2 16. ચાલો 16 છે જ. હવે 16 માંથી 2 ઉતરતા ક્રમની પેટર્ન છે. 16 માંથી 2 ઓછા કરવાના. 14. કેટલા આવ્યા? 14. હવે એમાંથી પણ કેટલા ઓછા કરવાના? 2. તો કેટલા થશે? 12. ચાલો વેરી ગુડ. ચાલો હિતેશ કુમાર કેટલાની પેટર્ન છે? 5 ની. ચાલો કેટલા સંખ્યા આપેલી છે? 20. 20 માંથી 5 કેવા કરવાના? ઓછા કે ઉમેરવાના? ઓછા. ચાલો તો કેટલા થશે? તો ચાલો લખો. ચાલો હવે એમાંથી બીજા કેટલા ઓછા કરવાના? તો કેટલા થશે? 15 માંથી 5 નીકાળવાના. 10. ચાલો સરસ. અને 10 માંથી 5 જાય તો 5. વેરી ગુડ. ચાલો આરુષ કુમાર કેટલાની પેટર્ન છે? 4 ની. ચાલો ઉતરતા ક્રમની પેટર્ન છે. કેટલા આપેલા છે? 16. ચાલો 16 માંથી કેટલા તમારા ઓછા કરવાના છે? 4. તો ચાલો ગણી કાઢો. કેટલા થશે? ચાલો લખો. કેટલા આયા? 12. ચાલો હવે 12 માંથી કેટલા કાઢવાના? તો કેટલા થશે? ગણો જો. 8. લખો. સરસ. અને 8 માંથી 4 જાય તો 4. વેરી ગુડ.